આપણી સંસ્કૃતિમાં આદિકાળથી ગુરુનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ આખા સમાજ પર અસર કરતું રહ્યું છે. માતા પિતા પછી બાળકના જીવનમાં કોઈનું મહત્વ હોય તો એ શિક્ષકનું છે. જન્મ આપનારી મા બાળકને જન્મ આપે છે અને સ્નેહ આપીને ઉછેરે છે એ શિક્ષક. પરંતુ એક શિક્ષક બાળક સાથે લોહીનો સંબંધ ન હોવા છતાંય વાત્સલ્યથી તેનું ઘડતર કરીને પ્રગતિનો પથ ચીંધે છે. મા જીવન આપે છે, પણ જીવન જીવતા તો ગુરુજનો જ શીખવાડે છે. પ્રાચીન કાળમાં શ્રી કૃષ્ણ હોય, મૌર્ય કાળમાં આચાર્ય ચાણક્ય, અર્વાચીન ભારતમાં ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જ્યોતિબા ફૂલે, આધુનિક ગુજરાતમાં કાલેલકર અને કનૈયાલાલ મુનશી જેવા અનેક દાર્શનિકો, શિક્ષકો જેમણે સમાજ અને રાષ્ટ્રના ઘડતરમાં અગત્યની ભૂમિકા ભજવી છે. આવી અસાધારણ પ્રતિમા સમાન ગુરુવર્ય શિક્ષકો માટે ચાણક્ય એટલે જ કહે છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, નિર્માણ और प्रलय उसकी गोद में पलते हैं. ગુરુનું મહાત્મય કરતા કહેવાયું છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય. ગુરુ આપને બલિહારી, ગુરુ આપકી ગોવિંદ દિખાયો. બાળકના જ્ઞાનમાં સંસ્કારનું સિંચન કરીને તેને ગોવિંદનું દર્શન કરાવવા સામર્થવાન જો કોઈ બનાવતું હોય તો તે ગુરુ છે.